રામ રામ ને સીતારામ, કેમ છો? આજે આપણે જવાનું ચોટીલા પાવાગઢની વચ્ચે અને આજ જવાનું છે ચોટીલા પાવાગઢ બાજુ અને અને વહેલા સવારમાં ઉઠી ગયા છીએ અને નીકળવાનું છે તો નીકળી જાય. ચલો તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ. અહીંથી પહેલા જશું બાપુજી આપણા છે સુરાપુરા, એટલે એ બાજુ નીકળી ગયા બરાબર. અને તો આપણે પહોંચી ગયા છીએ. અહીંયા પુલ નીચે બેઠા છે એટલે હાલીને જવું પડશે. આપણે હાઈલા જાય છીએ એટલે વहाँ જોઈને તમને એક સીન દેખાડું મસ્તીનો. આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા જોઈ લો કે અવળી નદી છે એક નંબર. અને આપણે ખાખી બાપુમાં સામે બેઠા બરાબર. હવે અહીંથી આપણે ડાયરેક્ટ જાવ પાવાગઢ તમને મળી બરાબર. તો ચલો તો પાવાગઢ પહોંચી ગયા છીએ અને જોઈ લો કેવો સીન. અને મંદિર આગળ પહોંચી ગયા છીએ. મંદિરમાં અંદર જાય તમે બી દર્શન કરી લ્યો, જોઈ લો. હવે ખરાટું દર્શન કરી લીધા. હવે આપણે ઘર બાજુ નીકળશું નહીં પણ બાર રસ પીવા તમે થજાને દર્શન કરી લ્યો, રસ પી અને હવે નીકળશું આપણે હનુમાન દાદાના મંદિરે. હનુમાન દાદાના મંદિરે આપણે પહોંચીને પછી પહોંચી ગયા છીએ અને તમે ચારે બાજુનો સીન જોઈ લ્યો. અમે હોજ છે મોટો બધો અને ચારે બાજુ ખેતરની વચ્ચે ટેકરી અહીંયા બેઠા છે. હવે અહીંથી જાઉં ચોટીલા નીકળશું. હવે જ્યાં જમીન પછી નીકળશું રસ્તામાં ક્યાંક હોટલે ઊભા રહ્યા હતા, જમી લીધું છે. હવે પછી ચોટીલા હવે ચોટીલા હાટું નીકળી ગયા છીએ આપણે, જોઈ લો. વहाँ પૂછીને મળી ચોટીલા પછી ગઈ ગાડી પાર્કિંગ કરી દીધી. હવે બજારમાં જઈને રસ પીવું પછી ઉપર ચડવાનું ચાલુ કરશું. અને પહોંચી ગયા રસના ચડીને રસ પીને પછી ઉપર ચડવાનું ચાલુ કરી. તો ઉપર ચડવાનું ચાલુ કરી દીધું એ. હવે મંદિરે આગળ જઈએ આપણે. મંદિરે પહોંચી ગયા તમે દર્શન કરી લ્યો. ને હવે હમણાં ઘર પહોંચી ગયા છીએ. હવે બેઠા છીએ. પછી હવે નીચે એક મંદિર છે ત્યાં જઈશું. તો મંદિર આગળ પહોંચી ગયા છીએ. મહાદેવ બાપાનું મંદિર, બે માતાજીના મંદિરે બે ચાર જોઈ લો તમે. આ એક માતાજીનું મંદિર છે. આગળ જાઓ એટલે બે માતાજીના હજી બે મંદિર આવશે એરિયા. આ એક મંદિર આવી રહ્યું ને એમાં બીજું મંદિર જોઈ લ્યો. આ બીજા મંદિરમાં 7 બહેનો સાથે બેઠા છે. આવી રહ્યું બીજું મંદિર. અમે અહીંથી ડાયરેક્ટ નીચે ઉતરવાનું ચાલુ કરશું ને ઘરે પહોંચીને તમને મળું બરાબર. અને હવે ગાડીમાં બેસીને ઘર હાડું નીકળી ગયા છીએ. તો ગાઈસ ઘરે આવીને બહુ થાકી ગયા હતા એટલે હું ખાઈને ડાયરેક્ટ સુઈ ગયો તો બ્લોગ બનાવતા ભૂલી ગયો તો. હવે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.